यूनिट 5 बातचीत पहला बंद कर दो। लास्ट लेक्चर में આપણે यूनिट 5 डिलीवरी ऑफ गुड्स स्टार्ट કર્યો હતો અને એની અંદર આપણે બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોયા હતા અને એમાંથી એ આપણે ક્વેશ્ચન પણ લખ્યો કે ભાઈ ડિલિવરી ઓફ ગુડ્સ એટલે શું અને અલગ અલગ પ્રકારની ડિલિવરી ઓફ ગુડ્સ કઈ હોઈ શકે। ત્રણ પ્રકારની ડિલિવરી આપણે જોઈ હતી, एक्चुअल डिलीवरी ऑफ गुड्स, सिंबॉलिक डिलीवरी ऑफ गुड्स અને કન્સ્ટ્રક્ટિવ ડિલીવરી ઓફ ગુડ્સ। હવે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ। યુનિટ 5 માં નેક્સ્ટ પોઈન્ટ છે તો રૂલ્સ રિગાર્ડિંગ delivery of goods। એવાનો પહેલો પોઈન્ટ છે ડિમાન્ડ ફોર delivery of goods। એક્ઝેક્ટલી પોઈન્ટ શું કહેવા માંગે છે જોઈએ અને સમજીએ। ડિમાન્ડ ફોર ડિલિવરી ઓફ ગુડ્સ। પહેલો પોઈન્ટ એવું કહેવા માંગે છે કે એક એક્ઝામ્પલની મદદથી પોઈન્ટને સમજીએ। મિસ્ટર એ એક સેલર છે અને મિસ્ટર બી એક બાયર છે। મિસ્ટર એ મિસ્ટર બી ને 2 લાખ રૂપિયામાં ગુડ્સ સેલ કરે છે। હવે બંને પાર્ટી વચ્ચે કોન્ટ્રાક્ટમાં એવું નક્કી થયું હતું કે મિસ્ટર એ મિસ્ટર બી ને ગુડ્સ ડિલિવર્ડ કરશે, ગુડ્સની ડિલિવરી આપશે 10 જૂને। હવે થયું શું, 10 જૂન જતી રહી પણ મિસ્ટર એ મિસ્ટર બી ને ગુડ્સ આપી અને હવે મિસ્ટર બી મિસ્ટર એ ઉપર કેસ કરવા માંગે છે કે ભાઈ નક્કી તારીખ જે તારીખ નક્કી થઈ હતી ત્યારે મને ગુડ્સ નથી મળી। તો માય સિમ્પલ ક્વેશ્ચન ઇઝ શું મિસ્ટર બી મિસ્ટર એ ઉપર કેસ કરી શકે? પોઈન્ટ લખો છો, ધ્યાનથી સમજજો। બાયર must demand for delivery of goods। બાયરે શું કરવું જોઈએ? ગુડ્સની ડિલિવરી માટે ડિમાન્ડ કરવી જોઈએ। બાયર મસ્ટ ડિમાન્ડ ફોર ડિલિવરી ઓફ ગુડ્સ, otherwise seller is not liable for non-delivery of goods। પ્લીઝ પોઈન્ટને ધ્યાનથી સમજો, પોઈન્ટ શું કહે છે। બાયરે સેલર પાસે ડિમાન્ડ કરવી જોઈએ કે ભાઈ મને ગુડ્સ મોકલી આપો, અધરવાઇઝ એટલે કે જો એ ડિમાન્ડ નથી કરતો તો સેલર નોન ડિલિવરી માટે લાયબલ કહેવાશે। એટલે કે થોડીક વાર પહેલા મેં તમને જે ક્વેશ્ચન પૂછ્યો હતો, શું બી એ ઉપર કેસ કરી શકે? તો ત્યાં આપણે એક પોઈન્ટ એડ કરવો પડશે। શું બી એ પાસે ડિમાન્ડ કરી હતી કે મને ડિલિવરી ઓફ ગુડ્સ મોકલી આપો? જો હા
તો કેસ કરી શકે, અને જો ના તો કેસ થઈ શકે. ઉપર જે પોઈન્ટ લખ્યો છે એ જ પોઈન્ટને નીચે લખું છું પણ અલગ રીતે. Seller is not liable for delivery of goods. Seller goods ની ડિલિવરી કરવા માટે જવાબદાર નથી ક્યાં સુધી? Until buyer demands for delivery of goods. જ્યાં સુધી બાયર સેલર પાસેથી ડિમાન્ડ નથી કરતો ફ્રોમ સેલર, જ્યાં સુધી બાયર સેલર પાસેથી ડિમાન્ડ નથી કરતો કે ભાઈ મને ડિલિવરી ઓફ ગુડ્સ મોકલી આપો, ત્યાં સુધી સેલર ડિલિવરી ઓફ ગુડ્સ કરવા માટે લાયબલ નથી. સમજાય છે? ઇટ મીન્સ તમે વસ્તુ સમજો. ભવિષ્યમાં આપણે શોરૂમમાંથી કોઈ વસ્તુ પરચેસ કરી, શોરૂમ વાળો આપણને કહે ભાઈ 2 દિવસમાં વસ્તુ આવી જશે, 3 દિવસમાં આવી જશે, આવી જાય, ઇટ્સ વેલ એન્ડ ગુડ. પણ જો નથી આવતી તો આપણે ડાયરેક્ટ શોરૂમ પર કેસ ના કરી શકીએ. પહેલા આપણે શું કરવું પડશે? ડિમાન્ડ ફોર ડિલિવરી ઓફ ગુડ્સ. આપણે એને કહેવું પડશે ભાઈ તમે 2 દિવસમાં વસ્તુ કીધી હતી આવી નથી, મોકલી આપજો. હા, બાયરની ડિમાન્ડ કરવા છતાં ગુડ્સ ડિલિવર્ડ નથી થતી તો સેલર લાયબલ કહેવાશે. શેના માટે? નોન ડિલિવરી ઓફ ગુડ્સ માટે. પહેલો પોઈન્ટ દરેકને ક્લિયર થયો. બીજો પોઈન્ટ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. પોઈન્ટ નંબર 2. Place of delivery of goods. Goods ની ડિલિવરી કઈ જગ્યા પર થશે? નીચે બેઝિક ક્વેશ્ચન પૂછીએ છીએ. Whether place of delivery of goods, so goods delivered કરવાની જગ્યા is determined, નક્કી થયેલી છે in contract of sale. contract of sale માં તો આના બે આન્સર હોઈ શકે. એક હોઈ શકે યસ અને બીજો આન્સર હોઈ શકે નો. ફરી એકવાર શું લખ્યું છે એક્સપ્લેન કરું છું. whether so place of delivery of goods is determined, નક્કી થયેલું છે in contract of sale. સમજાય છે? A અને B વચ્ચે કોન્ટ્રાક્ટ થયો તો ઘણીવાર કોન્ટ્રાક્ટમાં લખ્યું હોય કે ભાઈ A B ને સુરતમાં ગુડ્સને ડિલિવરી કરવી પડશે તો એમાં આવે ડિલિવરી ઓફ ગુડ્સ નું પ્લેસ નક્કી થયેલું છે. યસ. ઘણીવાર કોન્ટ્રાક્ટ થઈ ગયો પણ ગુડ્સ ક્યાં ડિલિવર્ડ કરવાની અને પ્લેસની કઈ ચોખવટ નથી રહી તો એમાં આવશે નો. યસ વાળો આન્સર તો બહુ ઈઝી છે. જો કોન્ટ્રાક્ટમાં પ્લેસ નક્કી થયું હોય તો ગુડ્સની ડિલિવરી ક્યાં થવી જોઈએ? એ નક્કી થયેલા પ્લેસ પર થવી જોઈએ. એ જ પોઈન્ટ અહીંયા હું લખું છું. જો યસ તો goods must be delivered, તો goods delivered થવી જોઈએ at that fixed place. તો જે નક્કી કરેલી જગ્યા છે એ જગ્યા પર ગુડ્સની ડિલિવરી થવી જોઈએ. પહેલો પોઈન્ટ બહુ સિમ્પલ છે. બીજો પોઈન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જગ્યા નક્કી નથી, ટાઈમ જેવું છે. ટાઈમ નક્કી હોય તો ત્યાર કરવાનું પણ નક્કી ના હોય તો રિઝનેબલ ટાઈમ. આનો પછીનો પોઈન્ટ જોવાનો પણ પ્લેસમાં તેવું આવે ને રિઝનેબલ પ્લેસ. સમજાય છે? પ્લેસની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જો પ્લેસ નક્કી નથી થયું તો પોઈન્ટ નંબર 1
ઇન કેસ ઓફ સેલ, જો બે પાર્ટી વચ્ચે સેલનો કોન્ટ્રાક્ટ થયો છે તો નિયમ શું છે? ગુડ્સ ડિલિવર્ડ થશે. ક્યાં ડિલિવર્ડ થશે? ગુડ્સ ડિલિવર્ડ થશે એટ અ પ્લેસ where goods were at the time of sale. સેલ થયું ત્યારે ગુડ્સ જે જગ્યા પર હતી એ જગ્યા પર ડિલિવર્ડ થશે. જેમ કે એ અને બી વચ્ચે ઉપર ગુડ્સનો ખરીદ વેચાણનો કોન્ટ્રાક્ટ થયો છે, આ સેલ છે એવું માની લઈએ. આપણે એસઓજી માં પહેલા યુનિટમાં શીખ્યા હતા, ખ્યાલ છે ને, સેલ અને એગ્રીમેન્ટ ટુ સેલ. તો માની લો આ સેલ છે, ગુડ્સ હતી સુરતમાં અને મિસ્ટર બી ડિમાન્ડ કરે છે તમારે અમને અહેમદાબાદ ડિલિવર્ડ કરવા પડશે. તો રૂલ્સ એવું કહે છે કે ભાઈ કોન્ટ્રાક્ટ થયો ત્યારે ગુડ્સ ક્યાં હતી? જવાબ મળ્યો સુરત. તો મિસ્ટર એ સુરતમાં ગુડ્સ ડિલિવર્ડ કરવા માટે લાયેબલ છે, અહેમદાબાદમાં ગુડ્સ ડિલિવર્ડ કરવા માટે લાયેબલ નથી. સેમ ટુ સેમ પોઈન્ટ, કોઈ ચેન્જ નહીં. પોઈન્ટ નંબર બી, in case of agreement to sell, agreement to sell હોય ત્યારે, in case of agreement to sell, again same point છે, goods delivered થશે. ક્યાં delivered થશે? at a place where goods were at the time of agreement to sell. બંને પોઈન્ટ ઓલમોસ્ટ સેમ છે. ટૂંકમાં સેલ હોય કે એગ્રીમેન્ટ ટુ સેલ હોય, કઈ જગ્યા પર ડિલિવર્ડ થશે? સેલ કે એગ્રીમેન્ટ થયો ત્યારે ગુડ્સ જે જગ્યા પર હોય એ જગ્યા ઉપર જ ગુડ્સ ડિલિવર્ડ કરવા માટે સેલર લાયેબલ છે. બીજી જગ્યા પર ગુડ્સ ડિલિવર્ડ કરવા માટે સેલર લાયેબલ નથી. સમજાય છે પોઈન્ટ? આની અંદર પોઈન્ટ નંબર 3, in case of future goods, એવી ગુડ્સ માટે એગ્રીમેન્ટ થયો છે જે ગુડ્સ અસ્તિત્વમાં જ નથી જ્યારે કોન્ટ્રાક્ટ થયો ત્યારે. તો એમાં પણ ઓલમોસ્ટ સેમ રૂલ્સ છે. ગુડ્સ ડિલિવર્ડ થશે કઈ જગ્યા પર? at a place where goods will be manufactured. કારણ કે જો ફ્યુચર ગુડ્સ છે, ફ્યુચર ગુડ્સ ની ખાસિયત શું હોય? જ્યારે કોન્ટ્રાક્ટ થાય ત્યારે ગુડ્સ ઇન એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વમાં હોય નહીં, ભવિષ્યમાં બને. તો ગુડ્સ જે જગ્યા પર બની એ જગ્યા પર ગુડ્સ ડિલિવર્ડ કરવા માટે સેલર લાયેબલ છે. એનાથી આગળ ગુડ્સ ડિલિવર્ડ કરવા માટે સેલર લાયેબલ નથી. ક્લિયર પોઈન્ટ છે? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. પોઈન્ટ નંબર 3, future goods, time for delivery of goods. બહુ પોઈન્ટને ધ્યાનથી સમજજો, એકદમ ઈઝી પોઈન્ટ છે કે ગુડ્સ કેટલા સમયમાં ડિલિવર્ડ થઈ જવા જોઈએ. સિમ્પલ પોઈન્ટ છે, બહુ સિમ્પલ પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ લખું છું, ટાઈમ ઇઝ ફિક્સ્ડ ફોર
delivery of goods અને સામે લખું છું time is not fixed for delivery of goods. Please point ને ધ્યાનથી સમજો. ટાઈમ ફિક્સ છે કે કોન્ટ્રાક્ટ થયો ત્યારે જ અંદર કહી દેવામાં આવ્યું હતું કે મિસ્ટર એ મિસ્ટર બી ને 7 દિવસમાં ગુડ્સ મોકલશે. તો બહુ સિમ્પલ રૂલ્સ છે. બોલો ગુડ્સ કેટલા સમયમાં ડિલિવર્ડ થઈ જવી જોઈએ? 7 ડેઝમાં ડિલિવર્ડ થઈ જવી જોઈએ. એ જ પોઈન્ટ અહીંયા લખું છું. ગુડ્સ must be delivered within fixed time. Fixed time એ નક્કી કરેલા સમયમાં ગુડ્સ શું થઈ જવી જોઈએ? ડિલિવર્ડ થઈ જવી જોઈએ. પણ પોઈન્ટ નંબર 2, ટાઈમ ફિક્સ નથી તો ગુડ્સ must be delivered by seller to buyer. Seller એ buyer ને goods delivered કરી દેવા જોઈએ within reasonable time. બોલો બહુ ઈઝી પોઈન્ટ છે કે ભાઈ બાયરે સેલરને કેટલા સમયમાં સેલરે બાયરને ગુડ્સ કેટલા સમયમાં ડિલિવર્ડ કરવા જોઈએ? વિધિન રીઝનેબલ કે ભાઈ ચલો ભાઈ લખ્યું નથી 7 દિવસે તો એવું કોઈ થોડું જરૂરી 6 મહિના 7 મહિને ગુડ્સ આપવા. 7 દિવસ નહીં તો 10 દિવસ 15 દિવસ વધી મહિનાની અંદર ગુડ્સ ડિલિવર્ડ થઈ જવા જોઈએ. દરેકને સમજાય છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે. હા, અત્યાર સુધી આપણે 3 પોઈન્ટ જોયા. પહેલો પોઈન્ટ શું જોયો? ડિમાન્ડ ફોર ડિલિવરી ઓફ ગુડ્સ બાયરે કરવી જોઈએ, નહીતર સેલર લાયબલ. બીજો પોઈન્ટ શું જોયો? પ્લેસ ઓફ ડિલિવરી ઓફ ગુડ્સ. પ્લેસ નક્કી હોય તો ત્યાં ગુડ્સ ડિલિવર્ડ થશે, જો નક્કી નથી તો જે કોન્ટ્રાક્ટ વખતે ગુડ્સ જ્યાં હોય ત્યાં ડિલિવર્ડ થશે. ત્રીજો પોઈન્ટ જોયો ટાઈમ. જો ફિક્સ ટાઈમ હોય તો એ ફિક્સ ટાઈમમાં ગુડ્સ ડિલિવર્ડ થઈ જવી જોઈએ. જો ટાઈમ ફિક્સ ન હોય તો રિઝનેબલ ટાઈમમાં ગુડ્સ ડિલિવર્ડ થઈ જવી જોઈએ. મૂવ ફોરવર્ડ નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. અને આ પોઈન્ટ ઓલમોસ્ટ બધાને ખબર હોવી જોઈએ. ગુડ્સ ઇન possession of third person. બોલો આ પોઈન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો તો યાદ છે? કન્સ્ટ્રક્ટિવ ડિલિવરી ઓફ ગુડ્સ અથવા તો એક્નોલેજ્ડ ડિલિવરી ઓફ ગુડ્સ. ખ્યાલ છે ને બધાને? પોઈન્ટને લખતા જઈએ અને સમજતા જઈએ. If goods are in possession of third person, જો વસ્તુનું પોઝેશન કોની પાસે છે? થર્ડ પર્સન પાસે. માની લો મિસ્ટર સી પાસે અત્યારે ગુડ્સ પડેલી છે. જો વસ્તુનું પોઝેશન થર્ડ પર્સન પાસે હોય તો goods are deemed to be delivered. તો goods delivered થઈ ગઈ છે to buyer. goods buyer ને delivered થઈ ગઈ છે એવું deemed માની લેવામાં આવશે. ક્યારે? બોલો ક્યારે? જ્યારે થર્ડ પર્સન બાયર ને એક્નોલેજ કરે છે ત્યારે. શું એક્નોલેજ કરે છે? He holds the goods on behalf of buyer. એ જ પોઈન્ટ અહીંયા હું લખું છું. Goods are deemed to be delivered to buyer when third person
acknowledged to buyer that જ્યારે થર્ડ પર્સન બાયર ને જાણકારી આપે છે કે he holds the goods on behalf of buyer. બોલો દરેક જણને પોઈન્ટ ખ્યાલ આવ્યો? એક્ઝામ્પલ જોવાની જરૂર છે અને લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા છે. પોઈન્ટ નંબર 5. પોઈન્ટ નંબર 5 શું કહે છે? ટાઈમ ફોર ટેન્ડર ઓફ ડિલિવરી. એક્ઝેક્ટલી પોઈન્ટ શું કહે છે જોઈએ અને સમજીએ. મિસ્ટર એ અને મિસ્ટર બી. મિસ્ટર એ સેલર છે અને મિસ્ટર બી બાયર છે. મિસ્ટર એ મિસ્ટર બી ને ગુડ્સ વેચી છે 2 લાખ. હવે શું થયું? પોઈન્ટ ને બહુ ધ્યાનથી સમજજો. મિસ્ટર એ મિસ્ટર બી ને ગુડ્સ ની ડિલિવરી કરવા માટે ટેન્ડર એટલે કે પ્રયત્ન, અટેમ્પ્ટ. ખ્યાલ છે ને, આપણે કોન્ટ્રાક્ટ એક્ટમાં જોઈ ગયા છીએ. અટેમ્પ્ટ પ્રયત્ન કરવો. મિસ્ટર એ મિસ્ટર બી ને ગુડ્સ ડિલિવર્ડ કરવા માટે પ્રયત્ન કર્યો. કેટલી વાર? 5 વાર પ્રયત્ન કર્યો, પણ દરેક વખતે ફેલ થયો. શા માટે? મિસ્ટર એ મિસ્ટર બી ના ત્યાં ગુડ્સ ડિલિવર્ડ કરવા મોકલે, બી ની ઓફિસ હોય બંધ, ગોડાઉન કે દુકાન હોય બંધ. બીજી વાર મોકલ્યો, ગોડાઉન હોય બંધ. ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, દર વખતે દુકાન બંધ હોય. બોલો હવે શું નોન ડિલિવરી માટે મિસ્ટર એ લાયેબલ કહેવાશે? લાયેબલ કહેવાશે? આપણે લાયેબલ કરવા છે તો પોઈન્ટ લખું છું, પછી આપણે કરીએ. ટેન્ડર ઓફ ડિલિવરી ઓફ ગુડ્સ. ગુડ્સ ની ડિલિવરી કરવાનો પ્રયત્ન must be made. ગુડ્સ ની ડિલિવરી કરવાનો પ્રયત્ન થવો જોઈએ. ક્યારે થવો જોઈએ? એટ રીઝનેબલ ટાઈમ. જેમ કે હવે હું ઉપરના પોઈન્ટમાં તમને એવું કહું, 5 વાર નહીં 10 વાર પ્રયત્ન કર્યો મિસ્ટરે, પણ દર વખતે પ્રયત્ન કર્યો રાત્રે 3 વાગે, તો ભાઈ દુકાન બંધ જ હોય. સમજાય છે ને? તમારે ડિલિવરી ઓફ ગુડ્સ કરવી છે તો એનો પ્રયત્ન ક્યારે થવો જોઈએ? એટ રીઝનેબલ ટાઈમ. યોગ્ય સમયે જવું જોઈએ ને. રાતે 3 વાર તમે 10 વાગ્યા ને એમ કહો ભાઈ દુકાન જ બંધ હોય, શું કરો? તો ભાઈ રાતે 3 વાગે દુકાન બંધ જ હોય. દરેકને સમજાય છે? ડિલિવરી ઓફ ગુડ્સ માટે અત્યાર સુધી 5 નિયમ જોયા. પહેલો નિયમ જોયો, ડિમાન્ડ ફોર ડિલિવરી ઓફ ગુડ્સ, પ્લેસ ફોર ડિલિવરી ઓફ ગુડ્સ, ટાઈમ ફોર ડિલિવરી ઓફ ગુડ્સ, ગુડ્સ ઇન પોઝેશન ઓફ થર્ડ પર્સન, ટાઈમ ફોર ટેન્ડર ઓફ ડિલિવરી ઓફ ગુડ્સ. ક્લિયર પોઈન્ટ છે? આગળ વધીએ. પોઈન્ટ નંબર 6. પોઈન્ટ નંબર 6 છે expenses for delivery of goods. ગુડ્સ ની ડિલિવરી કરવાનો ખર્ચો કોણ ઉઠાવશે? એક્સપેન્સીસ. પોઈન્ટ લખો છું
ખાસ પોઈન્ટને ધ્યાનથી સમજજો, બહુ ઈઝી પોઈન્ટ છે. પોઈન્ટ શું કહેવા માંગે છે? પોઈન્ટ એવું કહેવા માંગે છે કે expenses for putting the goods in deliverable state. વસ્તુને ડિલિવરેબલ સ્ટેટમાં મૂકવાનો ખર્ચો, કે માની લો ઘઉંનો આખો ઢગલો છે ને ડિલિવરેબલ સ્ટેટમાં મૂકવો એટલે કે ગુણમાં પેક કરવું, બેગમાં પેક કરવાનો ખર્ચો. shall be borne by seller. તો વસ્તુને ડિલિવરેબલ સ્ટેટમાં મૂકવાનો ખર્ચો હંમેશા કોણ ઉઠાવશે? સેલર ઉઠાવશે. કે આપણે ગિફ્ટ લીધી છે, ગિફ્ટને ડિલિવરેબલ સ્ટેટમાં ક્યારે આવે? પેક થાય ત્યારે. ઘણા દુકાનદાર પેકિંગનો અલગ ખર્ચો લેતા હોય, પણ એ રોંગ પ્રેક્ટિસ છે. ગુડ્સને ડિલિવરેબલ સ્ટેટમાં મૂકવાનો ખર્ચો હંમેશા કોણ ઉઠાવશે? સેલર. અને expenses for taking the delivery of goods, goods ની ડિલિવરી લેવાનો ખર્ચો shall be borne by કે વસ્તુ માની લો પેક થઈ ગઈ દુકાનદારના ત્યાંથી આપણા ઘર સુધી લાવવાનો અથવા આપણા બિઝનેસના પ્લેસ સુધી લાવવાનો ખર્ચો હંમેશા કોણ ઉઠાવશે? બાયર ઉઠાવશે. દરેકને પોઈન્ટ ખ્યાલ આવે છે? નેક્સ્ટ પોઈન્ટ, પોઈન્ટ નંબર 7. Point number 7. Delivery of wrong quantity. કે ભાઈ સામેવાળાએ વસ્તુ તો મોકલી આપી, પણ ક્વોન્ટિટી કેવી છે? ખોટી છે. માની લઈએ આપણે કોન્ટ્રાક્ટ થયો તો 1000 યુનિટ્સ માટે. બંને પાર્ટી વચ્ચે A અને B વચ્ચે કોન્ટ્રાક્ટ શેના માટે થયો છે? 1000 યુનિટ. કે A B ને 1000 યુનિટ મોકલી આપશે. એને રોંગ ક્વોન્ટિટી મોકલી આપી. 3 પોસિબિલિટી છે. પહેલી પોસિબિલિટી છે એક્સેસ ડિલિવરી. પહેલી પોસિબિલિટી કઈ છે? એક્સેસ ડિલિવરી. એટલે કે સે ફોર એક્ઝામ્પલ એને 1200 યુનિટ ડિલિવર્ડ કર્યા. કોન્ટ્રાક્ટ થયો તો 1000 યુનિટનો, પણ એને ડિલિવર્ડ કેટલા કરી દીધા? 1200 યુનિટ્સ. તો આ કેસમાં હવે શું થઈ શકે? બોલો શું થઈ શકે? 1000 રાખવાના, 200 પાછા આપી દેવાના. પોઈન્ટ લખું છું. આ કેસમાં પહેલો પોઈન્ટ થઈ શકે રિજેક્ટ ઓલ ગુડ્સ. ઘણા લોકો એવા મગજના નહીં ભાઈ 1000 એટલે 1000, 1200 શું કામ આપ્યા? પાછા લઈ જાવ બધા. સમજાય છે ને? કેમ કે ભાઈ પેકિંગ તોડવું, એમાંથી 1000 રાખવાના, 200 પાછા આપવાના, આ બધી મગજમારીમાં આપણે પડવું નથી. તો બાયર પાસે એક ઓપ્શન એવો પણ હોય કે જો તમને એક્સેસ ક્વોન્ટિટી આવે છે તો તમે પૂરેપૂરા યુનિટ પાછા આપી દો. બીજી પોસિબિલિટી એવી પણ છે એક્સેપ્ટ ઓલ ગુડ્સ. એક બીજું લોજિક એવું પણ છે કે ભાઈ જો એને 1000 યુનિટ મંગાવ્યા છે
તો પોસિબિલિટી છે બાકીના 200 યુનિટ પણ એને યુઝેબલ હોય, વેચાઈ જાય, વપરાય જાય. સમજાય છે ને? તો ઘણીવાર બાયરનો એક એટીટ્યુડ એવો પણ હોય કે ભાઈ વાંધો નહીં, ભલે 200 યુનિટ એક્સ્ટ્રા આવ્યો, હું રાખી લેવા માટે તૈયાર છું. અને ત્રીજી પોસિબિલિટી છે જે તમે સૌથી પહેલા આન્સર આપ્યો તો ડી, એક્સેપ્ટ કરશે 1000 યુનિટ્સ અને રિજેક્ટ કરશે 200 યુનિટ્સ. કે શું કહેશે ભાઈ 1000 યુનિટનો ઓર્ડર હતો તો 1000 યુનિટ હું રાખવા તૈયાર છું, 200 યુનિટ હું આપી દઈશ તમને પાછળ. ક્લિયર પોઈન્ટ છે? ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. શોર્ટેજ ડિલિવરી. પ્લીઝ પોઈન્ટને ધ્યાનથી સમજજો, પોઈન્ટ બહુ ઈઝી છે. કે સેલરે શું કહ્યું? 900 યુનિટ્સ મોકલી આપ્યા, શોર્ટેજ યુનિટ્સ. કે ભાઈ ઓર્ડર આપ્યો તો 1000 યુનિટનો, પણ એને આપણને મોકલી આપ્યા 900 યુનિટ્સ. તો આની અંદર પહેલો ઓપ્શન છે રિજેક્ટ ઓલ યુનિટ્સ અથવા તો ગુડ્સ. કે ભાઈ પૂરેપૂરા 900 યુનિટ પાછા મોકલી દો. બાયરનો એક એટીટ્યુડ એવો પણ હોય ને, ગુડ જોઈએ તો પૂરા, નહીતર. અને એની લીધે રાઈટ પણ એવું વિચારે કે ભાઈ 900 યુનિટ મને પર યુનિટ 25 ના ભાવે મળે છે. હવે જો ખાલી 100 યુનિટ લેવા જઈશ તો મારે 30-35 રૂપિયા આપવા પડશે. શું કામ આપો? તો એ પૂરેપૂરા યુનિટ પાછા મોકલાવી દે. અને બીજો ઓપ્શન એની પાસે હોય એક્સેપ્ટ ઓલ યુનિટ્સ, એટલે કે 900 યુનિટ્સ. એવું વિચારે કે વાંધો નહીં, 900 યુનિટ તો આવી ગયા, 100 પછી એ પછી મોકલી આપશે અથવા તો માર્કેટમાંથી લઈ લઈશું. સમજાય છે? ત્રીજો પોઈન્ટ, વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ, મિક્સ ક્વોન્ટિટી, મિક્સ ક્વોલિટી. જો ઘણીવાર શું હોય કે ભાઈ તમે એ ક્વોલિટીની ગુડ્સ મંગાવી હતી અને દુકાનદારે શું કર્યું, A પ્લસ B બંને ક્વોલિટીની ગુડ્સ મિક્સ મોકલી આપી. સમજાય છે? એને મોકલી આપ્યા 1000 યુનિટ જ, પણ 1000 માં અમુક યુનિટ A ક્વોલિટીના છે અને અમુક યુનિટ B ક્વોલિટીના. અહીંયા આપણે એક સવાલ પૂછીશું, whether goods are separable. શું અહીંયા આ બંને ગુડ્સ ને અલગ કરી શકાય એમ છે? કે માની લો આપણે 1000 આવી પેન મંગાવી હોય, આપણે કેમ્લિનની મંગાવી હતી અને કેમ્લિન અને સેલો બંને કંપનીની આપી દીધી. તો સેપરેબલ એટલે અલગ કરવું. શું આ પેનને અલગ કરી શકાય? યસ, ઇઝીલી કરી શકાય. તો બે પોસિબિલિટી છે, યસ ઓર નો. જો સેપરેબલ હોય તો expenses of separation of goods, વસ્તુને અલગ કરવાનો ખર્ચો borne by seller. વસ્તુને અલગ કરવાનો ખર્ચો કોણે બોન કરવો પડશે? સેલરે. અને અલગ થઈ જાય પછી જે રિક્વાયર્ડ ક્વોલિટી હોય, એને શું કરી દેવાની? એક્સેપ્ટ. અને જે રિક્વાયર્ડ ક્વોલિટી નથી B, એને રિજેક્ટ કરી દેવાની, પાછું મોકલી આપવાનું. સિમ્પલ પોઈન્ટ છે. પણ ઘણી બધી વાર ગુડ્સ એવી હોય જે સેપરેબલ ના હોય. માની લો આપણે ઘઉં મંગાવ્યા હોય કે ભાઈ ભાલિયા ઘઉં મંગાવ્યા હોય અને એને ભાલિયા ટુકડી બંને ભેગા કરી નાખી, તો હવે શું અહીંયા બંને ઘઉં અલગ અલગ થઈ શકે નહીં? તો જો ગુડ્સ અલગ થઈ શકે એમ ન હોય તો
રિજેક્ટ ઓલ ગુડ્સ, તો બધી ગુડ્સ ને શું કરી દો? રિજેક્ટ કરી દો. સિમ્પલ છે. પણ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. શું છે પોઈન્ટ? અહીંયા લખું છું. If seller willfully merge the inferior quality of goods with superior quality of goods. સમજાય છે ને? સેલર શું કરે છે? જાણી જોઈને હલકી ગુણવત્તાની વસ્તુને સારી ગુણવત્તાની વસ્તુ સાથે મિક્સ કરે છે. તો it amounts to fraud. તો આને ખરેખર ભૂલ થઈ ગઈ છે એવું નહીં માનવામાં આવે, પણ આને શું માનવામાં આવશે? ફ્રોડ થયું છે એવું માનવામાં આવશે. અને તો લોજિકલ છે કે ભાઈ ગુડ્સ મિક્સ થઈ ગઈ, બંનેની ક્વોલિટી સરખી છે તો કોઈ પ્રોબ્લેમ નહીં, ચાલો મિસ્ટેક થઈ ગઈ હોય, પણ એક સુપીરિયર ક્વોલિટીની છે, એક ઇન્ફિરિયર ક્વોલિટીની છે, એક સારી ગુણવત્તાની વસ્તુ છે, હલકી ગુણવત્તાની વસ્તુ છે. તો બટ ઓબ્વિયસ આપણને દેખાય છે કે સેલરનો ઇન્ટેન્શન શું છે? બાયરને છેતરવાનો. તો એને આપણે ફ્રોડ માની. ક્લિયર પોઈન્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ, પોઈન્ટ નંબર 8. પોઈન્ટ નંબર 8 શું કહે છે? પોઈન્ટ નંબર 8 શું કહે છે? પોઈન્ટ નંબર 8 એવું કહે છે કે installment delivery of goods કે સેલર તમને 1000 યુનિટ તો મોકલી આપે છે, પણ ઇન્સ્ટોલમેન્ટમાં મોકલી આપે છે. પહેલા 2000 યુનિટ મોકલા, પછી 3000 યુનિટ મોકલા, પછી 4000 યુનિટ મોકલવાનું છે. તો શું બાયરે ઇન્સ્ટોલમેન્ટ ડિલિવરી લેવી જોઈએ? પોઈન્ટ લખો છો. Buyer is not responsible for acceptance of delivery of goods in installment. Point સમજાય છે? બાયર શું નથી? ઇન્સ્ટોલમેન્ટમાં ગુડ્સની ડિલિવરી એક્સેપ્ટ કરવા માટે લાયબલ નથી, unless agreed in contract of sale. એટલે કે
કોન્ટ્રાક્ટ ઓફ સેલ માં નક્કી થયું હોય તો અલગ વાત છે. એટલે કે કોન્ટ્રાક્ટ થયો ત્યારે જ એવું કહી દીધું હોય કે ભાઈ પહેલા 2000 પછી 3000 પછી 4000 પછી 1000 આવશે goods તો કોઈ પ્રોબ્લેમ નહીં. તો એ રીતે ડિલિવરી એક્સેપ્ટ બાયરે કરવી પડે. પણ જો એગ્રીમેન્ટમાં આવું કંઈ નક્કી નથી થયું તો બાયર શું નથી ઇન્સ્ટોલમેન્ટમાં ગુડ્સની ડિલિવરી લેવા માટે લાયેબલ કે રિસ્પોન્સિબલ નથી. ત્યારબાદ પોઈન્ટ નંબર 9, ડિલિવરી ટુ કેરિયર. પોઈન્ટ શું કહેવા માંગે છે? એક એક્ઝામ્પલની મદદથી પોઈન્ટને સમજીએ. મિસ્ટર એ અને મિસ્ટર બી. મિસ્ટર એ સેલર છે અને મિસ્ટર બી બાયર છે. મિસ્ટર એ ગુડ સેલ કરી છે, મિસ્ટર બી ને 2 લાખ રૂપિયા. હવે પોઈન્ટ શું કહે છે? પોઈન્ટ એવું કહે છે કે મિસ્ટર એ આ ગુડ્સ મોકલી આપી કેરિયર કંપનીને, એટલે કે ટ્રાન્સપોર્ટ કંપની. તો જેવી આ ગુડ્સ મિસ્ટર એ કેરિયર કંપનીને મોકલી આપી તો અહીંયા આપણે ડીમ્ડ માની લઈશું. શું માની લઈશું? ડિલિવરી ઓફ ગુડ્સ ટુ બાયર. તો અહીંયા બાયરને ગુડ્સની ડિલિવરી થઈ ગઈ એવું માની લેવામાં આવશે. આનો બીજો મીનિંગ સમજાય? માની લો રસ્તામાં ગુડ્સને કંઈ થાય છે તો એની રિસ્પોન્સિબિલિટી કોની રહેશે? બાયરની. સમજાય છે? એ જ પોઈન્ટ અહીંયા હું લખું છું. ડિલિવરી ઓફ ગુડ્સ to carrier by buyer, by seller. સેલર દ્વારા ગુડ્સ કોને ડિલિવર્ડ કરવામાં આવે છે? કેરિયરને, એટલે કે ટ્રાન્સપોર્ટ કંપનીને. તો પછી it is deemed as delivery of goods to buyer. આન્સર મળી ગયો. તો આને શું માની લેવામાં આવે છે? બાયરને ગુડ્સની ડિલિવરી થઈ ગઈ એવું માની લેવામાં આવે છે. ત્યારબાદ હવે એમાં આન્સર આપણે ઉપરના પોઈન્ટમાં લઈ લીધો છે. Deterioration of goods in transit. Please point ને ધ્યાનથી સમજો. Deterioration એટલે નુકસાન થવું. Deterioration એટલે શું થાય? નુકસાન થવું. ક્યારે? in transit, રસ્તામાં હોય. goods હજી રસ્તામાં છે અને ગુડ્સ ને શું થઈ ગયું? નુકસાન. તો આ લોસ કોણ સહન કરશે? બાયર. ઉપરના પોઈન્ટમાં આપણે આન્સર લઈ લીધો. કોણ સહન કરશે? બાયર. એ જ પોઈન્ટ અહીંયા હું લખું છું. બાયર shall bear the loss of goods in transit. જો ગુડ્સ રસ્તામાં હોય અને ગુડ્સ ને કઈ લોસ થાય છે, ડેમેજ થાય છે, નુકસાન થાય છે, તે કોણ સહન કરશે? બાયર સહન કરશે. પોઈન્ટ નંબર 11, શું કહેવા માંગે છે? બહુ ઈઝી પોઈન્ટ છે. બાયર્સ રાઇટ
to examine the goods. ચાલો પોઈન્ટ ને ધ્યાનથી સમજો. ગુડ્સ ને એક્ઝામાઇન કરવાના, તપાસવાના બાયરનો રાઈટ. એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે? પોઈન્ટ લખું છું, સમજાઈ જશે. બહુ ઈઝી પોઈન્ટ છે. If goods are not examined previously by buyer, જો ગુડ્સ ને બાયર દ્વારા એક્ઝામાઇન નથી કરવામાં આવ્યું, તપાસવામાં નથી આવ્યું, ચેક નથી કરવામાં આવ્યું પ્રીવિયસલી એટલે પહેલા, એટલે કે જ્યારે કોન્ટ્રાક્ટ થયો ત્યારે બીએ શું નહોતો કર્યો? ગુડ્સ ને ચેક કરી નહોતી. તો પછી નિયમ શું છે? તો પછી નિયમ એવો છે કે સેલર મસ્ટ ગીવ reasonable opportunity તો સેલરે યોગ્ય તક આપવી જોઈએ. સેલર મસ્ટ ગીવ reasonable opportunity. સેલરે યોગ્ય તક આપવી જોઈએ. કોને યોગ્ય તક આપવી જોઈએ? ટુ બાયર. શેની યોગ્ય તક આપવી જોઈએ? ટુ examine the goods in transit. તો વસ્તુ જે રસ્તામાં છે એ ગુડ્સ ને ચેક કરવાની ઓપોર્ચ્યુનિટી, તક સેલરે કોને આપવી જોઈએ? સોરી, ટુ એક્ઝામાઇન ધ ગુડ્સ. બસ ઇન ટ્રાન્ઝિટ એવું જરૂરી. ઇન ટ્રાન્ઝિટમાં ક્યાંથી એક્ઝામાઇન થાય? ખાલી પોઈન્ટ આ છે કે તો સેલરે બાયરને શું કરવું જોઈએ? યોગ્ય તક આપવી જોઈએ. શેની તક આપવી જોઈએ? ટુ એક્ઝામાઇન ધ ગુડ્સ. એટલે કે બાયર પાસે ગુડ્સ પહોંચી જાય તો બાયર એકવાર ચેક કરી શકે એવી તક સેલર એને આપવી પડશે. ક્લિયર છે પોઈન્ટ? ત્યારબાદ એક પોઈન્ટ પૂરો થઈ જશે અને આ પોઈન્ટ ઇવન આપણે જોઈ પણ ગયા છીએ. Acceptance of goods by buyer. જો પ્લીઝ દરેકનો અહીંયા ધ્યાન. એક સેન્ટેન્સ લખો છો, બહુ ઈઝી સેન્ટેન્સ છે. Delivery of goods to buyer. બાયર ને ગુડ્સ ની ડિલિવરી થવી is different from acceptance of goods by buyer. જો એક પોઈન્ટ સમજો. મિસ્ટર એ મિસ્ટર બી ને ખાલી ગુડ્સ ડિલિવર્ડ કરી દે, જે આપણું હેડિંગ છે એ ખાલી ગુડ્સ ને ડિલિવર્ડ કરવી, અને બાયર ખરેખરમાં એક્સેપ્ટન્સ કરે કે ઓકે મને તમારી વસ્તુ મળી ગઈ. આ બંને વસ્તુ શું છે? અલગ છે. દરેકને સમજાય છે? આઈ રિપીટ. એ દ્વારા બી ને ગુડ્સ ડિલિવર્ડ કરવી અને બી દ્વારા ગુડ્સ નું એક્સેપ્ટન્સ થવું, આ બંને શું છે? અલગ છે. આનો ઇમ્પોર્ટન્સ તમે એ રીતે સમજો. માની લો કોઈ વ્યક્તિએ બાયરે સેમસંગ નો ફોન પરચેસ કર્યો અને એને ડિલિવર્ડ થાય છે માની લો ઓપ્પો નો મોબાઈલ, તો શું એ એક્સેપ્ટ કરી લેશે? નહીં કરે. તો જો આપણે આ બંનેને અલગ નહીં રાખીએ તો સેલર તો એવું કહેશે કે મેં તમને ગુડ્સ આપી દીધી, વાર્તા પૂરી. સમજાય છે ને? એટલા માટે આ પોઈન્ટ છે કે ગુડ્સ ડિલિવર્ડ થવું અને એનું એક્સેપ્ટન્સ થવું એ બંને શું છે? અલગ છે. અને આપણે જે પોઈન્ટ ઉપર લખ્યો એટલે કે acceptance of goods by buyer
બાયર દ્વારા ગુડ્સ ને એક્સેપ્ટ કરવી એટલે શું? અસેન્ટ બાય બાયર ટુ સેલર. બાયર દ્વારા સેલર ને અસેન્ટ મોકલવો, મંજૂરી મોકલવી. શું મંજૂરી મોકલવી? that he accept the goods. દરેકને સમજાય છે? બાયર સેલર ને પોતાનો અસેન્ટ મોકલે છે, પોતાની મંજૂરી મોકલે છે કે મેં ગુડ્સ રાખી લીધી છે. અને આ એક્સેપ્ટન્સ ઓફ ગુડ્સ કઈ રીતે થઈ શકે? 3 રીતે થઈ શકે. અગેન પોઈન્ટના સ્ટાર્ટિંગમાં કીધું એ પ્રમાણે આપણે 3 પોઈન્ટ ઓલરેડી જોઈ ગયા છીએ. પહેલો પોઈન્ટ છે buyer intimate to seller about acceptance of goods. પહેલો પોઈન્ટ શું કહે છે કે ભાઈ બાયર સેલર ને ઇન્ટિમેટ કરે છે. ઇન્ટિમેટ કરવું એટલે જાણકારી આપવી. બાયર સેલર ને જાણકારી આપે છે કે મેં તમારી વસ્તુ રાખી લીધી છે, એક્સેપ્ટ કરી લીધી છે. તો આને શું કહેવાય? એક્સેપ્ટન્સ ઓફ ગુડ્સ. બીજો પોઈન્ટ, બાયર ડઝ એની એક્ટ. બાયર એવું કોઈ કામ કરે છે which shows that he accepted the goods. માની લો મિસ્ટર બીએસસી ને ગુડ્સ વેચી દીધા. કાર છે તો મિસ્ટર બીએ મિસ્ટર સી ને કાર ભાડા પર આપી. આ બધા કાર્યો શું દર્શાવે છે કે બીએ શું કર્યું? ગુડ્સ રાખી લીધી છે. અને પોઈન્ટ નંબર 3, buyer does not reject the goods within reasonable time. સિમ્પલ લોજિક છે કે ભાઈ જો મિસ્ટર બી આ ગુડ્સ નથી રાખી તો એને શું કરવું જોઈએ? ગુડ્સ રિજેક્ટ કરી દેવી જોઈએ, પાછી આપી દેવી જોઈએ. પણ એ રીઝનેબલ સમયમાં, યોગ્ય સમયમાં જો બાયર સેલર ને ગુડ્સ પાછી નથી આપતો તો શું માની લેવામાં આવશે? મિસ્ટર બી એ ગુડ્સ રાખી લીધી છે. ક્લિયર છે પોઈન્ટ? અહીંયા સુધી રાખી છે.